પ્રસંગ જ્ઞાનનો 3 મહિનાથી આની પૂર્વ તૈયારી થયેલી છે। અમારા રઘુનાથપુરી બાપા જે કાંકરેજ તાલુકાની ખારીયાના વતની હતા અને બાપુના તપથી લાખિયા ધરા પહેલાં એનું તપ કર્યું। ત્યાંથી પછી નાના કાપરા આવ્યા, ત્યાં એમને આશ્રમ મળ્યો, ત્યાં નાની પહેલી મઢી બનાવી હતી અને પછી અમારા ભુવાજી કુરશીભાઈ એ એમના શિષ્ય બન્યા અને શિષ્ય બન્યા પછી અમને અહીં આશ્રમની સ્થાપના કરી અને એની પછી મા ભગવતી જહુમાં અને લાખુમાં એમને હાજર હતા। તો મા ભગવતી લાખુ જહુ અને નાના કાપરા રઘુનાથપુરી બાપુને એક આશ્રમ બનાવ્યો અને આશ્રમ બન્યા એના તમામ સેવકો આખા ગુજરાતભરમાંથી આવે છે અને માને ખૂબ શ્રદ્ધાથી માને છે અને માના સેવકો દ્વારા અને તમામ સ્વયંસેવક દ્વારા ખૂબ મોટો ભુવાજીના ખૂબ વિશ્વાસ હતો કે રઘુનાથપુરી બાપાના આશીર્વાદ છે, મા ભગવતી લાખુ જહુના આશીર્વાદથી એને કારણે આ મોટો કાર્યક્રમ લાખણી તાલુકાના નાના કારવા ગામમાં થશે અને એ આશયથી, એ શ્રદ્ધાથી, એ વિશ્વાસથી તમામ ખરેખર સ્વયંસેવકો કામે લાગ્યા છે 3 મહિનાથી અને મોટો કાર્યક્રમ આજે મા ભગવતી લાખુ જહુનો અને રઘુનાથપુરી બાપુના પગલાંનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે। કેટલા સ્વયંસેવકો છે? સ્વયંસેવકો લગભગ 5000 સ્વયંસેવકો કામ કરી રહ્યા છે। નાના કાપરા, મોટા કાપરા, આજુબાજુના અને બનાસકાંઠાના તમામ ગામોથી, કચ્છમાંથી પણ આવ્યા છે, સાબરકાંઠાથી આવ્યા છે, દ્વારકાથી પણ આવ્યા છે, સોમનાથથી પણ આવ્યા છે અને તમામ સ્વયંસેવકો ખૂબ નિષ્ઠાથી, ખૂબ ભાવથી એમાં કુરબાની અમારી જે બહેનો 1 મહિનાથી કે યજ્ઞકુંડ અમારો જે બને એનું લીંપણ ગાયના છાણથી પણ કરી રહી છે અને ખૂબ માના પ્રત્યે ભાવ અને ખૂબ એમ કહેવાય કે મા પ્રત્યે શ્રદ્ધા રાખી રહ્યા છે દરેક સેવકગણ। નાના કાપરા ગામમાં કદાચ મહાકુંભ જેવો હા, નાના કાપરા ગામમાં પ્રથમ વખત ઉત્તર ગુજરાતની ધરતી પર એમ કહેવાય કે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ એવો પ્રસંગ હશે કે ઉત્તર ગુજરાતની ધરતી ઉપર પહેલો પ્રસંગ છે કે લાખુ જહુમાં અને રઘુનાથપુરી બાપુના મોટામાં મોટો ઉત્સવ, મોટામાં મોટો યજ્ઞ અને મોટામાં મોટી પ્રાણ પ્રતિષ્ઠા કદાચ આ થતી હશે એવો પહેલો બનાવ અમારા જીવનમાં અને મા ભગવતીના આશીર્વાદથી થઈ રહ્યો છે બાપ। હા, ઓકે, જય હિન્દ।